નમસ્કાર, અમારા વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે માં હું નિશિત રાજ્યગુરુ આપનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું ઊંચો ગઢ ગિરનાર અને તપોની ભૂમિ, રાખેગાર અને રણક દેવીની સાક્ષીની ભૂમિ, દામોદર કુંડ અને હર હર ભોલેના નાદથી ગુંજતી ભૂમિની શાંત અને નિર્મળ વાતાવરણ છે જે ભૂમિની ઓળખ, એટલે જ કદાચ વિકાસથી વંચિત પણ છે। પ્રજા વિકાસ ઝંખે છે। વર્ષોથી તો અહીં ભાજપનું શાસન છે, પરંતુ લાગે છે કે આ વખતે વર્ષોનો ગઢ ગાયબ થઈ ગયો છે, કારણ કે લોકોમાં રોષ છે। સતત વધતી સમસ્યાઓને લઈને, સતત થઈ રહેલા અણગમાને લઈને અનેક મુદ્દાઓ પણ છે, અનેક માંગો પણ છે। આ તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું, પરંતુ તે પહેલા એક નજર સૌરાષ્ટ્રની આ ધારાના નાનકડા અહેવાલ પર જોઈએ આ રિપોર્ટ। હિમાલયથી પણ લાખો વર્ષ જૂના ગઢ ગિરનારની તળેટીમાં વસેલું જૂનાગઢ અને તેનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે, પરંતુ તેનો રાજકીય ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે। ભારત પાકિસ્તાનના ભાગલા વખતે નિજામ જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવા માંગતો હતો, પરંતુ ત્યાંની જનતાને એ મંજૂર ન હતું અને નિઝામને રાતોરાત જૂનાગઢ છોડી પાકિસ્તાન ભાગવું પડ્યું હતું। પરંતુ આજે આપણે 2019ના જંગને લઈ વાત કરવા જઈ રહ્યા છીએ, જેને લઈ જોરશોરથી પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, કારણ કે હાલ આ બેઠક પર ભાજપનો કબજો તો છે જ, પરંતુ કદાચ આવતી ચૂંટણીમાં તે જવાની ભીતિ પણ છે। ત્યારે જૂનાગઢ લોકસભા બેઠકના રાજકીય ગણિત પર નજર કરીએ તો છેલ્લી 7 લોકસભાની ચૂંટણીઓમાંથી 6માં ભાજપનો દબદબો જોવા મળ્યો છે, કારણ કે અહીંના મતદારો વિધાનસભા અને લોકસભામાં અલગ અલગ મતદાન કરે છે, પરંતુ હાલ માહોલ બદલાઈ ચૂક્યો છે। 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જૂનાગઢની 7 બેઠક પર જીત હાંસલ કરી છે। બીજી બાજુ પાટીદાર સમાજ નિર્ણાયક રહે છે। શહેરી મતદારો અને સવર્ણ મતદારોને ભાજપની વોટ બેંક માનવામાં આવે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના મતદારોને કોંગ્રેસ તરફી ગણવામાં આવે છે। ખાસ વાત તો એ છે કે અહીં ઓબીસી ઉમેદવારોનો દબદબો જોવા મળે છે। જો કે જૂનાગઢ જિલ્લામાં જ્ઞાતિ આધારિત રાજકારણ ખૂબ મહત્વ ધરાવે છે, તેમાં પણ ખાસ ઓબીસી સમાજ અને પટેલ મતદારો પર પકડ હોવી જરૂરી છે, કારણ કે જિલ્લામાં ઓબીસી મતદારો 25% અને પટેલ મતદારો 22% છે। આ સિવાય ક્ષત્રિય મતદારો 15%, મુસ્લિમ મતદારો 11% અને અન્ય સમાજના મતદારો 26% છે। મહત્વનું છે કે આ વખતે જૂનાગઢ જિલ્લામાં ભાજપ માટે કપરા ચઢાણ છે, કારણ કે જિલ્લાની તમામ વિધાનસભાઓ પર લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો છે અને તેનું જ પરિણામ છે કે તમામ બેઠકો પર કોંગ્રેસનો દબદબો છે। લોકો પોતાની સમસ્યાઓને લઈ, પોતાના પ્રશ્નોને લઈ સરકારથી નારાજ છે। જિલ્લાના લોકોની સમસ્યાઓ પર નજર કરવામાં આવે તો સમગ્ર રાજ્યને ગૌરવ છે તેવા સિંહો અહીં વસે છે। ગઢ ગિરનાર છે, છતાં પર્યટનનો યોગ્ય વિકાસ નથી થયો। 20 વર્ષથી વાતો છે, છતાં રોપવે શરૂ નથી થયો। સિંહોની વસ્તી વધી છે, પરંતુ તેની સામે જોખમ વધ્યું છે। ગીરના જંગલની આસપાસ ગેરકાયદે ખનીજનું ખનન ધમધમી રહ્યું છે। જૂનાગઢ શહેરમાં રેલવે ફાટકનો વર્ષો જૂનો પ્રશ્ન, માછીમારોને પાકિસ્તાન દ્વારા વારંવાર બંદી બનાવી લેવામાં આવે છે। કેસર કેરી સામે મોસમ પરિવર્તનથી ખતરો છે। ખેડૂતોને પાક વીમો નથી મળતો, મગફળીના યોગ્ય ટેકાના ભાવ નથી મળતા। આવા તો અનેક મુદ્દાઓ છે કે જેને લઈ જનતા પરેશાન છે। ક્યાંક ને ક્યાંક સાંસદ અને ભાજપના નેતાઓ સામે રોષ છે। જો કે ભાજપે વિધાનસભામાં ફટકો પડ્યા બાદ પણ અહીં રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે, જ્યારે સામે પક્ષે કોંગ્રેસે પણ કદ્દાવર નેતા પુંજાભાઈ વંશને મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે જોવાનું તો એ રહેશે કે વિધાનસભામાં જે રીતે જનતાનો રોષ સામે આવ્યો હતો, તેવી જ રીતે લોકસભામાં પણ સામે આવે છે કે પછી રાજેશ ચુડાસમા પર જૂનાગઢની જનતા ફરી વિશ્વાસ મૂકે છે। બિપિન પંડ્યા, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ।
જૂનાગઢ બેઠક આમ તો ભાજપનો ગઢ, પરંતુ જનતા અનેક સવાલ પૂછી રહી છે, અનેક માંગ છે તેમની સંતોષાઈ છે કે કેમ? હજુ કોંગ્રેસના ઉમેદવાર જાહેર થવાના બાકી છે. પૂંજા વંશનું નામ ચર્ચાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા છે રાજેશ ચુડાસમાને. ચર્ચા કરવા અમારી સાથે જૂનાગઢથી અમારા રિપોર્ટર વિજયસિંહ જોડાયા છે અને વીટીવી સ્ટુડિયોથી અમારા વરિષ્ઠ સંવાદદાતા પરેશ દવે જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા વિજયસિંહ, આપને પૂછવા માંગીશ, ચૂંટણીનો માહોલ છે અને ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા છે તેમના સાંસદને. શું માહોલ જૂનાગઢમાં બન્યો છે? કેવા પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કાર્યકર્તાઓમાં, આમ જનતામાં? જીટીસી ખાસ કરીને જણાવી દઉં તો જે રીતે બીજી ટર્મમાં જે લોકસભાના જુનાગઢ 13ના ઉમેદવાર રાજેશ ચુડાસમાને જ્યારે જાહેર કર્યા છે અને તેમની આ બીજી ટર્મ છે, એ તરફ જોવા જઈએ તો રાજેશભાઈના ઘણા બધા કામ એવા પણ છે કે તેઓ કરેલા પણ છે અને પોતે નિર્વિવાદિત એક સંસદ સભ્ય તરીકે રહી ચૂક્યા છે અને ફરીવાર બીજી ટર્મમાં પણ ભાજપ પાર્ટીએ તેમને અજમાવવામાં આવ્યા છે. તો વિશેષમાં જણાવી દઉં તો જે રીતે તેમનાથી કામ જે થયા છે, અનેક થોડા કામ એવા પણ છે કે તેમનાથી પેન્ડિંગ પણ રહ્યા છે, તો તે મુદ્દે પણ લોકોનો રોષ છે. બીજી તરફ જોવા જઈએ તો બંને ઉમેદવારો જે છે, એક કોંગ્રેસના ઉમેદવાર જ્યારે પૂજાભાઈ વંશને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને ભાજપ દ્વારા રાજેશભાઈ ચુડાસમાને જાહેર કરવામાં આવ્યા છે. બંને કોળી ઉમેદવાર છે અને બંનેની કાંટેની ટક્કર કહેવામાં આવે કે બંને કોળી ઉમેદવાર હોવાના કારણે કોળી ઉમેદવારો સૌથી વધારે છે. 3 લાખ કરતા પણ વધારે કોળી ઉમેદવારો મતદારો છે જુનાગઢ લોકસભા બેઠકના. તો બંનેની ટક્કર જે છે તે એકદમ કાંટેની ટક્કર છે. બીજી તરફ જોવા જઈએ તો બંને ઉમેદવાર એક સારી કેરેક્ટર અને પોતે જમીન ઉપરના ઉમેદવાર છે. બંનેની છાપ પણ સારી છે પૂરા જિલ્લાઓમાં. અને જે પૂજાભાઈ વંશ છે તેઓ એક કોંગ્રેસના ઉમેદવાર, 28 વર્ષથી તેઓ ભાજપ કોંગ્રેસમાં ધારાસભ્ય તરીકે તે વિધાનસભામાં ફરજ બજાવી રહ્યા છે. તો તેમની પણ એક નામના મોટી છે વિસ્તારમાં. હવે જોવાનું એ રહ્યું કે મતદારોનો મિજાજ કેવો છે, તેમના ઉપર કોને વધારે પડતા મત મળે, તે કોને ભાજપને મળે કે કોંગ્રેસને. અને બીજી તરફ અનેક ફેક્ટરો પણ સામે આવી રહ્યા છે, અનેક જે સમસ્યાઓ છે તે પણ સામે આવી રહી છે. જી છે બિલકુલ. પરેશ, જૂનાગઢ બેઠક 26માંથી એક મહત્વપૂર્ણ બેઠક મનાઈ રહી છે જૂનાગઢ બેઠક, અને ભારતીય જનતા પાર્ટી લાંબા સમયથી ત્યાં વિજયી બની રહી છે. 2019ની ચૂંટણી 2014થી ઘણી અલગ છે. એક મોદી વેવ, મોદી મેજિક 2014માં ચાલ્યું અને 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો પરચમ લહેરાવ્યો. પરંતુ સ્પેસિફિકલી ગુજરાત જૂનાગઢની વાત કરીએ તો ગીર એક પર્યટક સ્થળ છે. વિકાસ થયો છે ખરી જૂનાગઢમાં અને તેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને ક્યાંક મળે તેવું લાગી રહ્યું છે? નિશ્ચિત આ જુનાગઢ બેઠક છે એમાં જ્ઞાતિ સમીકરણ ખૂબ મહત્વનું છે. આપણે તો 2009ની ચૂંટણીની વાત કરીએ તો 2009માં દિનુ બોઘા સોલંકી છે એ જીત્યા હતા, પણ ભ્રષ્ટાચારના આરોપ થયા એટલે 2014માં એમને રાજેશ ચુડાસમાને લાવવા પડે, જે કોળી સમાજમાંથી આવે છે. હવે 2014માં નરેન્દ્ર મોદીનો માહોલ હતો, મોદી લહેર હતી, એને લઈને પૂજા વંશ જેવા એમના પ્રતિસ્પર્ધીને રાજેશ ચુડાસમાએ હરાવ્યા હતા. જુનાગઢનો મિજાજ છે એ અલગ પ્રકારનો. આપણે આઝાદી વખતે પણ આરજી હુકુમત સામે એમનો પરચો બતાવેલો છે. એટલે એક આગવો મિજાજ છે. સૌરાષ્ટ્રમાં સોરઠ બેઠક તરીકે ઓળખાતી હતી અને એક આગવો જુનાગઢનો મિજાજ છે. એનો ઐતિહાસિક સંદર્ભ, સાંસ્કૃતિક સંદર્ભો પણ એવી રીતના રહ્યા છે. ગિરનાર, ગીર અને સિંહથી ખૂબ નજીક આ લોકો રહ્યા છે. ખાસ કરીને જુનાગઢ બેઠકમાં જ્ઞાતિગત સમીકરણો હંમેશા કામમાં રહ્યા છે, જેનો સીધો જે પરચો છે એ 2017માં ના વિધાનસભાના આપણને ચૂંટણીના પરિણામમાં જોવા મળે છે કે જેમાં 7 બેઠક પાટીદાર અનામત આંદોલનના કારણે અને ક્યાંક સરકારમાં ખાસ કરીને ખેડૂતોનો અસંતોષ હતો એને લઈને 7 વિધાનસભા બેઠક એ કોંગ્રેસના ફાળે ગઈ. અને સમગ્ર રાજ્યમાં આપણે જુનાગઢ લોકસભાની વાત કરીએ તો જુનાગઢ લોકસભામાં આવતી 7 વિધાનસભા બેઠકમાં સૌથી વધારે સરસાઈ કોંગ્રેસને જો સમગ્ર રાજ્યમાં મળ્યું હોય તો એ જુનાગઢ બેઠકમાં લગભગ 1,15,000 મત વિધાનસભામાં એમને ભાજપ કરતા કોંગ્રેસને વધારે મળ્યા. સવાલ એ પણ થઈ રહ્યો છે, 7 બેઠક કોંગ્રેસના હસ્તગત રહી, 7 બેઠક વિધાનસભામાં તેઓ જીત્યા અને લોકસભામાં ભાજપનો દબદબો છે. પરંતુ આ વખતે આ જે 7 વિધાનસભા બેઠક છે એને લોકસભાના મતમાં અથવા તો લોકસભામાં એ કોંગ્રેસ કન્વર્ટ કરી શકશે અથવા તો એની અસર પડશે? એટલે
એ બહુ મહત્વનું છે. જો કેમ કે કોંગ્રેસ ભાજપ પાસે અત્યારે આ એક વિકલ્પ છે રાજેશ ચુડાસમાને રિપીટ કરવાના. કોંગ્રેસ પાસે કેમ કે જુનાગઢમાં ખેડૂતોનો અસંતોષ છે, પાટીદાર અનામત આંદોલનની અસર છે, અને ભાજપની અંદરના જે કોળી નેતૃત્વ છે એમાંય ક્યાંક ને ક્યાંક એક બે ધ્રુવ છે ત્યાં આગળ. એટલે કોળી મતો જુનાગઢમાં એક સાથે એકત્ર થાય એવું નથી. અહીંયા એક વાત આપણે કઈ બહુ મહત્વની છે કે 2018માં જયારે જુનાગઢમાં પૂર આવ્યું ત્યારે રાજેશ ચુડાસમા સાંસદ તરીકે એની સામે પણ ઘણા લોકોનો રોષ હતો, મોડા આવ્યા, કામગીરી શિથિલ પણ થઈ હતી, અને એ રોષ કેવી રીતના કોંગ્રેસ કન્વર્ટ કરે છે. પણ જે નવું સમીકરણ રચાયું, કુંવરજી બાવળિયા સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા કોળી સમાજમાં આવ્યા, એની સામે પાટીદાર અનામત આંદોલનની જે તીવ્ર અસર હતી એમાં કેન્દ્ર સરકારે બહુ મોટું સ્ટ્રાઇક માર્યું, 10% અનામત સવર્ણોને આપી દીધી. એટલે એક રીતના જે અનામત આંદોલનની છે અસર એ ઓછી થઈ ગઈ. બીજી વસ્તુ કે હાર્દિક પોતે બિન રાજકીય વ્યક્તિ તરીકે હતા, એની સ્વીકૃતિ વધારે હતી, આંદોલનની સ્વીકૃતિ વધારે હતી, પણ હાર્દિક પટેલ અત્યારે કોંગ્રેસમાં જોડાયા એટલે ત્યાં પાટીદાર મતદારો આ વખતે કેવી રીતના પરંપરાગત રીતને એવા ભાજપના વોટ બેંક છે એટલે એ ભાજપ સાથે જશે અથવા તો ભાજપની વિરુદ્ધ જશે, એ લિટમસ ટેસ્ટ આ વખતે રહેશે. પણ સૌરાષ્ટ્રના બેઠકોની વાત કરીએ તો કોંગ્રેસ માટે એક આશા રખાય એવી આ બેઠક છે. કોંગ્રેસ જો એમના ઉમેદવારને વધારે સારી રીતના સપોર્ટ કરે, વોટ બેંકને મોબિલાઇઝ કરે અને એક સ્ટ્રેટેજી પૂર્વક જો જાય તો કોંગ્રેસ, કેમ કે વિધાનસભામાં એમને 1,15,000 મત ભાજપ કરતા વધારે મળ્યા છે સાથે સાથે વિધાનસભા બેઠકોમાં. અને અત્યારે આપણે જોવા જઈએ તો અત્યારે પણ રાજ્ય સરકાર સામે એન્ટી ઇન્કમ્બન્સી લોકોની છે જુનાગઢ શહેર. કેમ કે આ 8 મહાનગરપાલિકા છે, એમાં સૌથી વધારે મહાનગરપાલિકાની સામે સ્થાનિકોને રોષ હોય તો જુનાગઢનો છે. એક સિમ્પલ તમે જુઓ તો ત્યાં જુનાગઢમાં ટ્રાફિકની સાથે અસંતુલિત વિકાસ અને બીજો જે ત્યાં રેલવેના જે ફાટક છે એ પ્રશ્ન પણ દૂર નથી થઈ શક્યા. એટલે સ્થાનિકોનો રોષ છે. અચ્છા, એટલે વિજયસિંહ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે લોકસભા ચૂંટણી છે, વિધાનસભામાં મુદ્દાઓ અને સ્થાનિક મુદ્દા વધુ અસર કરતા હોય છે. લોકસભાની ચૂંટણીમાં શું સ્થાનિક પ્રશ્નો હાવી રહે છે ત્યાંની જનતા ઉપર? કારણ કે વિધાનસભાનું જે ચિત્ર છે, 7 બેઠક કોંગ્રેસે તો જીતી, પરંતુ લોકસભા એક આખું અલગ ચિત્ર ઉભરીને સામે આવી રહ્યું છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ મનાય છે અથવા તો ત્યાં દબદબો રહ્યો છે. તો સ્થાનિક મુદ્દાઓ જે છે એ હાવી રહેશે અથવા તો રાષ્ટ્રીય મુદ્દાઓ, રાષ્ટ્રીય જે નેતાઓ છે પ્રચાર કરશે એ પણ મુદ્દાઓ અસર કરતા હોય છે આ લોકસભા બેઠક પર? જીડીસી તો ખાસ કરીને આપણે જણાવી દઉં તો જે રીતે સ્થાનિક મુદ્દા તો રહેશે જ કે જુનાગઢ જિલ્લાના, જુનાગઢ શહેરના જે સ્થાનિક મુદ્દા છે તો ખાસ તો પહેલો મુદ્દો એ છે કે જે રેલવે ફાટક સૌથી જે સમસ્યા, મોટી સમસ્યા છે, અને તેના કારણે લોકો, જુનાગઢ વાસીઓ અને આ જુનાગઢમાં જે આવતા લોકો, પ્રવાસીઓ, તમામ લોકો આ જે ટ્રાફિકની સમસ્યા ભોગવી રહ્યા છે. એટલે ખાસ કરીને જુનાગઢ વાસીઓની તો પ્રથમ સમસ્યા, માંગણી તો એ છે કે જે ફાટકની સમસ્યા પ્રથમ જે કોઈ પણ સમસ્યા પૂર્ણ કરે આવી તો માંગ છે. રેલવેની જે લાઈનો છે, રેલવે જે છે લાંબા રૂટની, તે પણ એક જી ટેકનિકલ ખામીના કારણે વિજયસિંહ સાથેનો સંપર્ક તૂટ્યો છે. પરેશ સાથે ચર્ચા આગળ વધે. પરેશ, સવાલ એ જ થઈ રહ્યો છે જે વિજયસિંહને મેં પૂછ્યો કે જુનાગઢ લોકસભા બેઠક પર આમ તો સામાન્ય રીતે રાષ્ટ્રીય મુદ્દા લોકસભામાં વધુ ચર્ચાતા હોય છે અને જે રાષ્ટ્રીય નેતાઓ અથવા તો રાષ્ટ્રીય પ્રચારકો જે આવતા હોય છે તે પણ એ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. જો સત્તામાં પાર્ટી હોય તો તેમની સફળતાઓ ગણાવતા હોય છે અને જો વિરોધ પક્ષની પાર્ટી પ્રચાર કરે છે તો એમની વિફળતાઓ, સત્તા પક્ષની વિફળતાઓ ગણાવતા હોય છે. તો આ વખતે જુનાગઢમાં લાગી રહ્યું છે કે સ્થાનિક મુદ્દા ને કરતા રાષ્ટ્રીય મુદ્દાઓ પણ અસર કરશે, કારણ કે સર્જિકલ સ્ટ્રાઇકની વાત હોય, એર સ્ટ્રાઇકની વાત હોય અને રાષ્ટ્રવાદનો મુદ્દો જે ભારતીય જનતા પાર્ટી આગળ લઈને નીકળ્યું છે એની પણ અસર જુનાગઢમાં જોવા મળશે. ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રવાદના મુદ્દાની સાથે સાથે રાષ્ટ્રના ચોકીદારના મુદ્દાને લઈને ગઈ છે. 2014ની વાત કરીએ તો 2014માં સત્તા પરિવર્તનની વાત હતી. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી, દેશના વડાપ્રધાન બને એટલે એક અલગ પ્રકારનો આપણો માણસ ત્યાં જાય છે એ ભાવના હતી. 2019 એ રીતના અલગ છે કે એમાં તમારા એ લહેરમાં જે સાંસદ થયેલા એનું પરફોર્મન્સ બી બહુ મહત્વનું છે. 2018માં આવેલા પૂર અને એની સામે સરકારે શું કર્યું એની સામે જોઈએ તો રાજ્ય સરકારની એન્ટી ઇન્કમ્બન્સી ખાસ કરીને પાક વીમાને લઈને જે છે
એ ખેડૂતોનો અસંતોષ જે રિંગ રોડ માં જમીન સંપાદનમાં જાય છે એના માટે પણ છે, અને ઓવરઓલ જે રીતના સ્થાનિકોમાં જાગૃતિ આવી છે વિકાસના કામની બાબતમાં, એને લઈને અત્યારે કોઈ આમ જોવા જઈએ તો બહુ ચિત્ર સ્પષ્ટ નથી, પણ તમે વિધાનસભાના પરિણામો જુઓ અને બીજી રીતને પણ જોઈએ કે જ્યાં કોંગ્રેસને જે તબક્કે સૌથી વધારે લાભ મળ્યો હતો એ તબક્કે પાટીદાર અનામત આંદોલન ચરમસીમાએ હતું, અને કેમ કે જુનાગઢમાં 22 થી 25% મતદારો છે, પાટીદાર મતદારો છે, એ નિર્ણાયક હતા, અને એને લીધે ભાજપને 1,15,000 મત ઓછા મળ્યા હતા. સૌરાષ્ટ્ર અને જુનાગઢની વાત કરીએ તો સામાન્ય રીતના જુનાગઢ લોકસભા બેઠક છે એ રાષ્ટ્રના મુદ્દા સાથે થાય છે, રાષ્ટ્રના ચહેરા સાથે થાય છે, અને લોકસભામાં વડાપ્રધાન માટે મતદાન થતું હોય છે, અને એ રીતના એવું જો જ્ઞાતીય સમીકરણ અને સ્થાનિક મુદ્દા એ બંનેનું કોમ્બિનેશન જોઈએ તો આ રોમાંચક જુનાગઢનો જે મુકાબલો છે એ રોમાંચક બની શકે એમ છે. બિલકુલ. તો જુનાગઢ બેઠક વિશે દર્શક મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છીએ, અને એટલા માટે આ ચર્ચા જરૂરી છે આપના માટે પણ, કારણ કે જુનાગઢ એ 26માંથી એ બેઠકો છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી કહી ચૂક્યું છે કે 26 બેઠક અમે જીતીશું, પરંતુ 2017 વિધાનસભામાં જુનાગઢ લોકસભા મત વિસ્તારમાં આવતી 7 વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસે છે, એટલા માટે એક કાંટે કી ટક્કર પણ જોવા મળી શકે છે. આગળ પણ અનેક મુદ્દાઓ છે જુનાગઢ લોકસભા બેઠક વિશે ચર્ચા કરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો બેઠક બોલે છે, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ જુનાગઢ લોકસભા બેઠક વિશે. વિજયસિંહ અને પરેશ બંને અમારી સાથે જોડાયેલા છે. ચર્ચા આગળ વધારી. વિજયસિંહ, સવાલ સૌથી મોટો એ છે વિધાનસભામાં જે સૌથી મોટું ફેક્ટર અસર કર્યું, જે રીતે પરેશભાઈએ જણાવ્યું થોડા સમય પહેલા કે સૌથી મોટું ફેક્ટર હતું એ ખેડૂતોનો અસંતોષ અને પાટીદાર અનામત આંદોલન, પરંતુ શું હવે એ જ ઇફેક્ટ 2019માં જોવા મળશે? કારણ કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ ગયા, તેનાથી પણ આંદોલનમાં અથવા તો આંદોલન સાથે ઘણા જોડાયેલા લોકોમાં એક અસંતોષ અથવા તો રોષ પણ હતો, અને હવે ખેડૂતોનો મુદ્દો તો ઊભો જ છે. તો જે 2017માં જે મુદ્દાની અસર થઈ વિધાનસભામાં, એ જ ફેક્ટર 2019માં અસર કરી શકે છે? જીપીસી ખાસ જણાવી દઉં તો જે મુદ્દો તમે જણાવ્યો મુજબ 2017માં જે મુદ્દો હતો, પાટીદાર ફેક્ટર હતો અને ખેડૂતોનો જે પ્રશ્ન હતો, તે મુદ્દો પણ આ ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણીમાં પણ 100% કે ભાગ લેશે. અને બીજી તરફ જે હાર્દિક પાટીદાર ફેક્ટર છે જે એ પણ આમાં ભાગ લેશે એવું પણ લાગી રહ્યું છે. બીજી તરફ ખેડૂતોના પ્રશ્નો જો આપ જોઈએ તો ખેડૂતોના પ્રશ્નમાં જે પોષણક્ષમ ભાવ નથી મળતા એ તો ખેડૂતોમાં રોષ છે. એટલે ત્યારે બીજી તરફ જે કોંગ્રેસ દ્વારા અન્ય રાજ્યોમાં જે કરજ માફ કરવાનું જે કરવામાં આવ્યું છે તે મુદ્દો ખાસ ખેડૂતોના મગજમાં ઘૂમી રહ્યો છે કે ભાજપ દ્વારા કેમ ખેડૂતોને કરજ માફ નથી કરવામાં આવ્યું, તે પણ એક મુદ્દો છે. અને ખેડૂતોની સમસ્યા તો તે ઊભી જ છે. બીજી તરફ પાટીદાર ફેક્ટર જે છે તે પણ થોડો ભાગ ભજવશે તેવું લાગી રહ્યું છે. અને ખાસ તો ખેડૂતોના પ્રશ્નોના મુદ્દે પોષણક્ષમ ભાવ, પાક વીમો અને જે કરજ ખેડૂતોનું માફ કરવું તે મુદ્દો તો ખાસ રહેશે. પણ જે તાલાળા બેઠક પરથી ભગવાનભાઈ બારડને જે કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે, સ્ટે આપવામાં આવ્યું છે, તે મુદ્દાને લઈને કોંગ્રેસને મોટો ફાયદો થઈ શકે તેવું પણ લાગી રહ્યું છે. બીજી તરફ જસાભાઈ બારડ જે ઉમેદવારી કરવાના હતા, જે પૂર્વ મંત્રી જે હતા રાજ્ય કક્ષાના, તે પણ હવે બહાર નીકળી ગયા છે, તો તે પણ ક્યાંક ને ક્યાંક ભાજપને નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ બંને જે કોળી ઉમેદવાર છે, તો સૌથી મોટું મતદાન છે, 3 લાખ ઉપર મતદાન છે એ કોળી ઉમેદવારોનું છે. તો તે કોળી ફેક્ટર તો બંનેને જે મત મળશે તો કોંગ્રેસને પણ મળશે, બીજી તરફ ભાજપને પણ મળશે. અને પાટીદાર મત છે તે ખાસ તો ટર્નિંગ પોઈન્ટ રહેશે તેવું પણ લાગી રહ્યું છે. અન્ય કારણી રાજપૂત સમાજના મતદારો છે તે પણ ખાસ કરીને જે ભાજપ પ્રેરિત જણાવી રહ્યા છે, કોંગ્રેસ પ્રેરિત, તે પણ 50-50% બંને પક્ષને મળી શકે. પણ ખાસ જે ખેડૂતોના મુદ્દા છે, જુનાગઢના સ્થાનિક મુદ્દા છે કે એક વિકાસ જે જુનાગઢમાં જે કરવો જોઈએ છે, કે જે ગિરનાર છે, રોપવે છે, તે તમામ મુદ્દે પ્રવાસીઓને, ખાસ સ્થાનિકોને જે પ્રશ્ન મૂંઝવતા તે તમામ મુદ્દે ખાસ તો બંને પક્ષને, કોંગ્રેસ અને ભાજપને એ કાંટેની ટક્કર રહેશે એવું જાણવા મળ્યું છે. અને બીજી તરફ જે પાટીદાર ફેક્ટર છે તે તો 100% એ બંને કોંગ્રેસને ફાયદો થશે એ વાત 100%ની છે. અને બીજી તરફ ભાજપને પણ જે જવાહરભાઈ ચાવડા જે વિધાનસભા બેઠકમાં, જે માણાવદરમાં જે લોકસભા બેઠક જે ઉપર પોરબંદરમાં આવે છે,
તેનો પણ ક્યાંક ને ક્યાંક આ જુનાગઢ બેઠક ઉપર કોંગ્રેસને ભાજપને ફાયદો થશે એવું પણ લાગી રહ્યું છે. એટલે મુદ્દા ખાસ પાટીદાર અને ખેડૂતોના મુદ્દા તો ખાસ આ લોકસભાની ચૂંટણીમાં ભાગ લેશે તેવું લાગી રહ્યું છે. બિલકુલ વિજય અને પરેશ, આપ બંને અમારી સાથે જોડાયેલા રહો. આગળ પણ આપણે ચર્ચા કરવી છે જુનાગઢ લોકસભા બેઠક વિશે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો, અને વિરામ બાદ આપણે પરત ફરીને ચર્ચા કરીશું કે જુનાગઢ લોકસભામાં દબદબો કોઈ પણ પક્ષનો હોય, નેતા કોઈ પણ હોય, પરંતુ સ્થાનિક લોકોની સમસ્યાઓ શું છે, શું નિરાકરણની જરૂર છે અને નેતાને શું કરવાની જરૂર છે એ ચર્ચા કરીશું. જો બેઠક બોલે છે, જુનાગઢ લોકસભા બેઠકની ચર્ચા કરી રહ્યા છે. પરેશભાઈ, સૌથી મોટો મુદ્દો જે છે એ છે સ્થાનિક મુદ્દાઓ. સૌથી મોટી વાત જે અને સૌથી મોટી જે અવગણના નેતાઓ દ્વારા થતી હોય છે તે છે ત્યાંની સમસ્યાઓનો ઉકેલ કઈ રીતે લાવવો, લવાયો છે કે નહીં 5 વર્ષમાં. જુનાગઢ બેઠક પર આપણે પાટીદાર ફેક્ટરની વાત કરીએ, જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો અથવા તો વાત કરીએ કોઈ પણ નેતાના મેજિકની, પરંતુ સૌથી જે મહત્વપૂર્ણ ધરાવતો મુદ્દો છે એ છે સ્થાનિક સમસ્યાઓ. જુનાગઢમાં શું સમસ્યાઓ છે અને એનો ઉકેલ લાવવામાં શું રાજેશ ચુડાસમા, ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્ય સફળ રહ્યા છે કે કેમ? નિશ્ચિત એક ટર્મ 5 વર્ષ આમ જોવા જઈએ તો જે ટૂંકા ગાળાને અસર કરતા પ્રશ્ન હોય એનો ઉકેલ આવી શકે, પણ ખાસ કરીને જે રેલવે ફાટકનો જે પ્રશ્ન છે એ નથી ઉકેલાયો. 2018માં પૂર બાબતે પણ લોકોને અસંતોષ છે. ખાસ કરીને પાક વીમો જે છે એના માટે પણ અસંતોષ છે. જેમ કોંગ્રેસ રાજસ્થાનમાં ને ખાસ કરીને મધ્યપ્રદેશમાં જે રીતના દેવા નાબૂદીની વાત કરી, તો કોંગ્રેસ એ વાતને પણ લઈને એના તરફી લોકોને કરી શકે. એટલે આ કેટલાક મુદ્દે સ્થાનિક લોકોને અસંતોષ છે, પણ એ રાજેશ ચુડાસમા આપણા સાંસદના સભ્યોને 10માંથી 6 માર્ક મળે એવી કામગીરી એમને કરી હતી. એટલે એક યુવા નેતા, સૌથી યુવા ગુજરાતના સાંસદ છે. એટલે અને બીજી વસ્તુ એ છે કે નરેન્દ્ર મોદીને ફરી વખત વડાપ્રધાન બનાવવા માટે જે ગુજરાતની લાગણી છે એ પણ જુનાગઢમાં પડઘાય. કેમ જુનાગઢની પ્રજા છે એ હંમેશા રાષ્ટ્રીયતા સાથે રહેલી છે. અચ્છા, બિલકુલ વિજયસિંહ, ટૂંકમાં પૂછવા માંગીશ, સિંહોની વસ્તી વધી અને એના કારણે જોખમ પણ વધ્યું, એક મુદ્દો પણ ખૂબ જુનાગઢમાં અને આસપાસના વિસ્તારમાં ચર્ચાઈ રહ્યો છે. ઘણા લોકો, ખેડૂતો પરેશાન પણ છે. તો આ મુદ્દે શું રાજેશ ચુડાસમા અથવા તો ભારતીય જનતા પાર્ટીએ કોઈ પહેલ કરી અથવા તો એની માટેનો કોઈ સંતોષકારક જવાબ લોકોને અથવા તો જનતાને મળ્યો છે ખરો? તમને જણાવી દઉં તો જે રીતે બંને પક્ષ તરફથી ખેડૂતોમાં રોષ છે કે બંને પક્ષને ખેડૂતો અવગણના કરે છે, એ વાત તો ચોક્કસપણે સામે આવી છે. બીજી તરફ કોઈ એવી ખેડૂતો માટે પ્રશ્નની કોઈ પણ બંને પક્ષમાંથી એક પણ પક્ષે કોઈ ધ્યાન દેવામાં નથી આવ્યું તેવું પણ ખેડૂતોમાં રોષ છે. ખેડૂતોના સૌથી મુદ્દે જો આપને જણાવી દઉં તો પાક વીમો અને જે ખેડૂતોના છેવાડાના ગામડાઓ છે તેમનો વિકાસ નથી થયો, તે પણ ખેડૂતોમાં ગામડાઓ લોકો જે પ્રજાજનોમાં રોષ છે. અને બીજી તરફ 7 વિધાનસભાના ઉમેદવારો જે કોંગ્રેસના ચૂંટાયેલા છે તે પણ એક વાત ચોક્કસપણે જણાવી દઉં તો જે કોંગ્રેસને પણ એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તેમને પણ ફાયદો થઈ રહ્યો છે. બીજી તરફ ભાજપ એવું માને છે કે રાજેશભાઈ એક યંગ ઉમેદવાર છે, 36 વર્ષની ઉંમર ધરાવે છે. બીજી તરફ જે પૂજાભાઈ છે તેઓ 6 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાતા આવ્યા છે, તેમની પણ નામના મોટી છે. તો સ્થાનિક મુદ્દાને જોઈએ તો જુનાગઢમાં એક યાત્રા વિકાસ બોર્ડ દ્વારા જે વિકાસ કરવો જોઈએ એ નથી થયો. બીજો મુદ્દો એ છે કે રેલવે ફાટકની સમસ્યા. ત્રીજો મુદ્દો એ છે. બિલકુલ વિજયસિંહ, સમયનો અભાવ છે. ધન્યવાદ પરેશ અને વિજય, આ બંને અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી. તો જુનાગઢ લોકસભા બેઠકની આપણે ચર્ચા કરી રહ્યા હતા. મુદ્દાઓ અનેક છે, પરંતુ આવનારો સમય બતાવશે કે મતદારો છે કોના તરફ ઝુકાવ રાખે છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.